ગરબા મહોત્સવ રામેશ્વર ચાલમાં છેલ્લા 6 વર્ષથી ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને એક શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે 2 દિવસ પહેલાં ભાયલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો। મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય, સુરક્ષિતની વાતો કરતી હોય, તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી। જે પ્રમાણે આ બલાત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે। આજે મારે તો એક જ કહેવું છે કે જ્યારે ચમરબંધી જેવો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે, કોઈ ગભરાશે, પણ અત્યારે આ ચમરબંધીના શબ્દોની પણ એટલી અસર પડતી નથી। અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે અને ખરેખર આ તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આજે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળવી જોઈએ અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકોમાં જાગૃતતા આવવી જોઈએ। અહીંયા સૌ મારી માતા બહેનો બેસી છે એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે। અને એના ભાગરૂપે આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લેકાર્ડ સાથે એક દેખાવનું આયોજન કર્યું છે। સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારને એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે। ખરેખર આ વિષયની ગંભીરતા તો લેવી જ જોઈએ, કારણ કે ઘણીવાર ખૂબ મોટા નેતા આવે એટલે એને ઝાડ પરથી સુરક્ષા આપવામાં આવે છે, પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એ તો સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને દેખાઈ રહ્યું છે। અહીંયા આગળ તમે એક થીમ રાખી છે, મારી દીકરી મારા આંગણે, શું ઉદ્દેશ છે? આજે એક વાત તમને કહી દઉં કે મારી દીકરી મારા આંગણે એનું સૌથી મોટી થીમનું કારણ એ છે કે આજે બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। તમે જો કે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આ વસ્તુ થઈ હતી અને જ્યારે એક વાત કરી કે જ્યારે એક પિતા કે એક માતા અને એક નાનું બાળક જ્યારે સુરક્ષિત ના હોય તો ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે મારી દીકરી મારા આંગણે જ રમે, કેમ કે સુરક્ષાનો અત્યારે વડોદરા શહેરની અંદર અભાવ દેખાઈ રહ્યો છે। ખૂબ મોટી વાતો થઈ રહી છે, તંત્ર ખૂબ મોટી ડંફાસો મારી રહ્યા છે, પણ જે પ્રમાણે એક સામાન્ય દીકરીને સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષાઓ મળતી નથી અને ખરેખર મા બાપ પણ લાચાર થઈ ગયા છે। ખરેખર આપના માધ્યમથી હું મા બાપને પણ કહેવા માંગીશ, ઘણી બધી માતા બહેનો છે એમને પણ કહેવા માંગીશ કે આ કોઈ હાસ્યાસ્પદ છે નથી। અમે ઘણીવાર આવું કોઈ આંદોલન કરતા એના માટે અમે હસતા હોય, પણ આજે હોઈ શકે અમારી દીકરીનો પણ વારો આવે, આ વસ્તુને અમે જાગૃતતા લાવવી જોઈએ। જે પ્રમાણે નાના બાળકોએ ખરેખર આજે હું ગર્વ અનુભવું છું કે જે પણ નાના બાળકોએ જે પ્લેકાર્ડ રમીને રમ્યા, હું આજે ખરેખર હું ખૂબ આનંદમાં છું કે જે એ બાળકોએ આ આંદોલનની અંદર સહભાગી થયા અને ખરેખર નાના બાળકો છે કે ભૂલકાઓ કે જે પ્લેકાર્ડ રહીને રમી પણ ના શકતા હોય પણ એ લોકોએ 2-3 કાલે પ્લેકાર્ડ રહીને ગરબા રમ્યા। ખરેખર હું એક બાળકોને ઘણી શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે એમના જીવનનું એક ખૂબ મોટું આંદોલનનું આજે એમની શરૂઆત કર્યું છે, એના માટે હું એક આનંદ અનુભવી રહ્યો છું।